કમસાજી જાજીયા સહી તમને ખબર તો બધો થોડોક ભયોમાં દખો ચાલે હે એવું એમ ત્યાં ગામમાં આટો માર્યા ઓવર રમતા ભુવાજી ત્યાં ગયા હતા એવું એમ શું કઈ કામ જ હતા ખાલી જોરાવા ગયા હતા થોડું શું કીધું ભુવાજીએ તો કે ખમા મજા કીધી હે ખમણ મજા ચમ ખમણ મજા અમારા ભયોમાં દખો નતો થોડોક હા અમારા ભયો ભેગા થઈ ગયા અને ચૈતનના દાડા આવે તો રાતે રમેલ કરવી માતાજીની રમેલ કરવાનું કીધું એમ ને ઓહે એ હારું હેણો તા હા ઓહો રમતા આ ઘરના ભયમ રાગ નહીં તું બાર રાગ કરાવતો ફરી આગળ નામ શું પારી જતી આ બીજા 3 કંદોરિયા મહાન હતા મારું મોઢું જ ખાલી કારું પણ મારું દિલ તો અંદર તારું ફટી જેવું હોય હવે તું આરામ કર હું આવું હો ગામમાં જઈને એ સારું તું કરે શું થયું ના તું પેલો કરે થયું તો શું તો ખરો તું પેલો કરે ભોથાય કપૂર ભોથા શું થયું બે શું હતું હવે ક્યાં હવે તો કરાઈ જાય ને આપડા ભાઈ જેટલા તું એમ કે મને પેલો ચાર નહીં 3 જ એક મરી ગયો રમતાન શું થયું રમતો મરી નહીં જો એને ખબર નહીં પડતી હું એમ કહું સમ ખબર નહીં પડતી એટલે બાર ભયમ રાગ કરાવે આપડે ભયમ રાગ કરાવતા એને શું થાય આવા ઠેઠ એવો છે ને એ ડોશીએ બગાડે તાન એવું જ છે ને એટલે આ ડોશીમાં એના ભયોની જિંદગી એના ફેવરી નાસી એનું શું કરવાનું હવે હીરા ઠેઠ થી એવો તને ખબર તો હોય એ બીજે ફરાય આ કઈક ભયોમાં રાગ કરવાનું થાય તાન તો એ અરવો ફરશે ના અરવો ફરશે મારી વાત આપરો તમે મને કચરાજી ભેગા થયા તે કચરાજી કે અમાર ભાઈઓમાં કેટલા વર્ષોનો કે રાગ નતો કે ખબર હે ને તમને તો એ તો ખબર એમને એટલે એક ઝાટકામ રાગ થઈ ગયો એમને બોલો આ બીજે આપણો રાગ થઈ જાય પણ એમને કરવો જ નહીં ને રાગ નહીં કરવો જ નહીં એના શું કોઈ ચિયા જન્મ નું વેર હે મને સમજાતું નહીં કઈ ચિયા ભીગા આપણે પડે ટાઈમ કે હા એમ કહું હું તું તાર વિખાય નહીં તું તાર લઈ રહ્યો લઈ લે કે જે આપડા બાના થતા હતા એ સમાધાન ની વાત આવે એટલે કોક સમાધાન કરાવે એટલે તો અરું ફરીને બેસી જાય હીરો બરોબર હે વાત સાચી ના ખબર નહીં પડતી હોય એમ કહું એટલે એમ નહીં એટલે આપડે જ નમવાનું એટલે હીરો આપણો ભાઈ ને એટલે હીરો ના સમજે એ મોટો હે ને હું શું કહું તું ટાટો પર જા કપૂર પાણી ભરતા જા ને થોડોક ઠંડો એટલે આ ઠંડા શું પડે હીરો સૌથી મોટો હતો એને સમજવાનું ના હોય એટલે સૌથી મોટો એટલે જ ખોટો મોટો એટલો ખોટો હોય એટલે મોટો એટલો ખોટો પણ મોટા તો સમજવું પડે નાના ને એક સમય ના સમજે ને તો ચાલે એને સમજાઈ લઈએ આપણે ગમે તારા સમાધાન નો એતાણી હીરો જરો ફરીને બે પેલદાને મારે ડોસીને લાવવાની હતી હીને હામેન ફોન આવ્યો કે તમારા ભાઈઓમ રાગ નહીં બધું આ મસલ સેટ થઈ ગયેલું હતું લો પાણી પીવો થોડોક ઠંડો પર ચાલે એટલે ઈ સમજે શું એની જાતનો હું એમ કહું હીરો મોટો હોય તો એના ઘરનો મોટો ભાઈ હે જવા દો અને હું શું કહું નહીં પણ મોટો એટલે શું કે માથા પર બેહારવાનો હોય ને હવે ચૈતનના દાડા આયા અને હવે આપડે ત્રીજું વર્ષ ના આવી ગયું એને ખબર ના પડે દર 3 વર્ષે આપણે રમેલ કરવા જવું હોય બરોબર માતાજીની રજા લીધેલી આપણે તો એને આઈને આપણે કહેવાની ફરજ નહીં કે ચૈતનના દાડા આયા નહીં અને ભૂવો હોય રહ્યો તો ચાકણ જેવો થયો એમણે ખાધો માણો હતો હમણાં સમજ્યા હમણાં વાલા 15 માં તો માડો લેવાનો હોય એને ખબર પડવી જુઓ ને કે બધું આ કામકાજ માતાજી નું કરવાનું તે બધા ભાઈઓ ભેગો ના કરી કે મોટો ગાંઠ નો દબાઈને કે લે કરવાનું હોય એને ગમે કરીને આ બોલાવો તમે આ બોલાવો નહીં મોટો હે આનો નાવ તો તણે આપણે ભેગા થઈને એના ઘરે જઈએ આ બોલાવો એના ઘરે નહીં જવું તમને ખબર તો ગામનો કોઈ ગામમાં કોઈનો તો કરવાની ખમતો તો ભાઈ એટલે ચૂપચાપ બેહી રહ્યો અત્યાર સુધી એટલે એ વાત સાચી પણ જો અહીંયા જઈને મને કઈ આડું અવરું બોલે ને તો મારા ઇન્સાન નહીં થાય છે નાના મોટા નું કોઈનું માન નહીં રાખું સીધી લાકડી ઉઠશે અહીંયા લાકડીઓ નહીં ઉડાડ્યો ને એનો આપણો ભાઈ છે નહીં કે બારનો મોટો છે આપણા કરતા એટલા થોડુંક નરમી થી રહેવાનું ને હેળો હું તો કહું સાચું કહું અને માતાજી નો અવસર શાંતિ પતી જાય હું સાચું કહું હેળો એટલે આ તો માતાજી નો અવસર હે ને કઈ એને તો હું લાકડે સિવાય વાત ના કરું તને ખબર હે લાકડીઓ નહીં ઉડાડવી કમસાજી તમે મોટા હો ને એ મોટો અમાર બે કરતા એટલે તમને સમજાય નાનો થઈને સમજાય ના સમજી જવું પડે આ તો તારું મન રાખવું એમતા ના કે બાકી તને ખબર હે ને હું કોઈ નહીં કશું સહન નહીં કરતો હું કોઈનું મને ખબર હે ને હેળો તમે કમસાજી અને કપૂર હેડે છે છોકરાની કંકોત્રી હાલવા આવ્યા તમારી જોડે બાધા લઈ ગયો એ છોકરાની કંકોત્રી હાલવા આવ્યો અરે ના હોય શું ના હોય આ બાધા લઈને ગયો ને એવા તો કડક જોવા આવી ગયેલા મારા છોકરા અને 2 દાન તો ચાય પી ગયા ઓહો અને નક્કી થઈ ગયું
અરે આ તો પાકર જો વેણા લાન તો તારા ઘરના વરણ તો પાકર ને નહીં ઓળખવાની ભાઈ. સાચું સાચું માં સાચું. જોજે વેણે ઓ હે બે કણ હે ઓ જો આ પાકર તો હાચે હાચું બોલે ને હાચે હાચું ધૂણે હાચે હાચું તમારું કામ કરે સાચું સાચું. અને જિંદગીમાં તમને પડવા દઉં ને તો પાકર ને નહીં ઓળખવાની ભાઈ. લે ફુવાજી હવે હું ઘરે જવાની રજા લઉં અને હું કહું હા. સહપરિવાર લઈને ખાવા આવી જજો. ખાવા ઓય કોઈ ને એમ કે તમે ભોજન કરવા આવી જજો. આ તો અમારે એવું હોય આડા ખાવા આવી જજો એમ કહું. આખી જિંદગી ખાતો હોય ને ચેકનું ઓય. સારું જવાળો આવું નવું કામ કરતી રહે હો પાકર. હા હા આવતા રહેજો આટા મારતા રહેજો. આમ જોજે અરે હોઠલ લઈ આમ જોજે. જેટલો મોટો ને એટલો ખોટો હારે, જેટલો મોટો ને એટલો ખોટો. એમને શું નહીં કરવાનું? કહેતા અમે કે માથે ના ચડાવશો અમને. જવા દો મોટો ભાઈ. એ એને અહીં જીતો. લે રમતા એ મોટા આ બાર આવજે. હા આવું બેટું શું લેવા આવ્યા છે? એને ઘરનો ભાગ આલી દો, એને જમીનનો ભાગ આલી દો, તો હવે શું ખાવા આવી હશે આ? કપૂર જોવાના કઈ આડું અવરું બોલે ને તો મગજ ગરમ જ છે મારું. શાંતિ રાખો, શાંતિ રાખો. એટલે શું લેવા આવ્યા તમે? અહીંયા મોટા ભાઈ હામું જોવાના હોય લીધા શું અમારા હે? શું લેવા એમ કેમ પેલા? તું મોટા આ બાજુ આય કામ હે. એ કશું મારા કામ નહીં, તમે શું લેવા આવ્યા મને એટલું કહી દે. કઈ કેવો એમ તા કે મગજ જ્યું હવે મારું તો. શાંતિ રાખો ને હું બધું કરું. એટલે આ બેહોન મોટા ભાઈ શું લે હેરાન કરો. ઘરે પગ ના વેચો મારે લેકરો તમારા મોઢા જ નહીં જોવા મારે. શું કીધું તું મેં તમને? કુવા તો ભાઈ એટલે હું તો કરા ખમું હો. હજુ કહું તમને કહું સમજાવું એટલે સમજાવી શાંતિ રાખો દો. ને, આપણે માતાજીનો અવસર લેવાનો હોય અને એનો મોટો બોલી જાય તો બોલી જવા દે. એ હું સાચું કહું. અવસર ના લીધે જ કઈ નહીં બોલતા અમે. લે મોટા ભાઈ આ બાજુ આવો. વધારે કવાલી કરાવવાના નિહારો તમે જીતું લે એક વખત કહેવાનું હોય ને કપડા એક હાથન લાકડે રમાડીશ ભાઈ કહેતા નહીં. એટલે તારા ઘરે કોઈ આવે માંગતું નહીં પણ આ તો માતાજીના અવસરના લીધે તને બોલાવા સમજ તો સમ નહીં તું. માતાજી નો અવસર હું એકલો સંભાળીશ, હું એકલો હોય ને હોય. એટલે આ ભૂવો એ પણ આ ભાઈઓ વગર તારું બધું અધૂરું પડ્યું હોય. એ તો હું મારે કોઈના વગર કશું અધૂરું નહીં. તું તો તમે બંકાઈ જો અહીં લે ગફુર યાદ દે. બંકાઈ તો તું જરૂરત જ નહીં કોઈ. તો હું માતાજી નો અવસર સંભાળીશ તો એકલો. આ તો બે નાઈ ગયા. આને કેવું પડશે. લે રમતા આ બાજુ આય. નહીં બે તો આપું. ખરી પણ નહીં આપું મારે. એટલે મોટો નહીં. બે લે આવી જ બે. એવી રીતે જ બેહવાનું આખી જિંદગી. તમારે આમ મોટા જ નહીં જોવા. તમારે તાર વાત કેવું નહીં ક્યાં જો તારું માન રાખવું થોડું. આ તો માન રાખતો ને તો હરવો પડી જાય. નહીં એવી રીતના હવરો ભરી ના. બોલવાનું. ના નહીં હું બોલવાનું. તારો નાનો ભાઈ નહીં. નહીં બોલવાનું કીધું નહીં એક વખત. લે ના યાર આવી રીતના ફરી જા. આ માન રાખ્યું તો એ બેનું અપૂતું માન નહીં રે. પણ એનું નહીં પણ મારું તો રાખો. હું શું કહું? મારું રાખો. હું ભૂવો હું એકલો સંભાળું બધું. એટલે ભૂવો હે એટલે તને કહેવાયો તું મોટો ભાઈ એટલે ઠેઠ ઘરે કહેવાયો. તે શું કહેવાનું હોય? આપડે ત્રીજું વરણ આવ્યું ભૂવો તો રમેલ નહીં કરવાની. એ તો રમેલ તો કરી નાખે. હું એકલો ભૂવો હું. એકલો થોડી થાય, બધા ભાઈઓ ભેગા થાય. હું એકલો કરી નાખી દીધો. ના એમ ના થાય. બધું થઈ જાય એમની. હવે માતાજી તો તમારે જેવી એકલ વીળી એકલી નિવેદ લઈ લે. તમારે આવું હોય તો આવો ને તમારી ઈચ્છા. બાબા હું તો અહીંયા દ્યો. ના નહીં આપવાનું તો. હા હું ભૂવો હું. હા માન રાખ્યું તમારું જબરું માન રાખ્યું હશે ને નથી તમારું. અમે નતા કહેતા કુ રેવા દો એના જોડે ના જાઓ. મોટો એમ ખોટો હોય આઈ જા ઉતરેલી કઢી જેવું મોઢું લઈને ઘરે આવા. શું ઉતરેલી ઘટીએ હારી ગફુર એમ કહું. શું આબરૂ રહી તમારી હોય કણ? કશું નહીં. કઈ થા છે લોકો રેવા દો નહીં જવું. પણ કે ચા માનું ચા તમારું તો તમારા મનમાં હોય કરો તમે. ના આવું હોય તો આવા, ના આવું હોય તો જવા દો. આપડે બીજો બાર નો ભૂવો લાઈન છેવટે રમેલ કરી એટલે આ બારના ભુવન રમેલ ના થાય. અને આપણી માતાનો ભૂવો હોવો જોઈએ એમાં પાહો. તો કઈ વાંધો નહીં. તાર માતાજી નો જાણે હુકમ થાય ને તે દી રમેલ કરશું. તે સિવાય આપડે નામ લેવું નહીં. બરાબર? હારું તો હું જવું હવે શીતર. હા તો જવું તને. હવે મારે કઈ કેવું તાર નહીં. આવું ગફુર. હું આવું આવો તમારા હારે કામ કરાવીશ થોડું ઘણું. અરે રે બાપા રે શું થાય જ શિખર આજ તો. અરે રે બાપા રે પાડું વી કે મારું નકરી ઠોકર ખાવાનું થાય આજ તો.
એ આખા દાડાની ઠોકર ખાવા થાય સાયકલે વળી આ છેલ્લા અઠવાડિયાની જિંદગી આમ રમણ ભૂત થઈ જઈ છે. આજ કૂતરું કાઢ્યું, કાલ 2 વીઘાના ઘઉં ભરી ગયા અને નાના મોટી કાયમ ઠોકર તો વાગતી ને વાગતી રહી છે. બોલો શું કરવાનું? હું આખી જિંદગી બધાના દુઃખ કાઢું તો માગને પૂછું મારું દુઃખ શું હોય મારી. હે માં હે માડી જો મેં આ તારી રમેલ તારા અવસરની માડી ભાઈઓ ભેગા બેહીને કરવાની અવસર કરવાની ના પાડી હોય તો હેડ માડી છોડ વ્યાણ. હા માડી જો તારા હું ગુનેગાર હું માડી અને ભૂલ મારી સ્વીકારું કે મારા ભાઈઓ અંગાત બેહીને તારો અવસર મેં કર્યો નહીં, પણ મારી હવે હું મારી ભૂલ સ્વીકારી અને મારા ભાઈઓ હારે તારો ધામધૂમથી અવસર કરું અને તું મારી ઉપર રાજી હોય તો યાદ મારી છોડ વતાવટ. એ માળી પસ્તાવો મને થઈ ગયો અને માળી ત્યાં મને મારી ભૂલ તો માફ કરી નાખી, પણ જો કદાચ મારા ભાઈઓ મને મારી ભૂલ માફ નહીં કરે, કદાચ મેં એમને ધક્કા મારીને જેવીના બહાર કાઢ્યા હે અવરું ફરી બહાર કાઢ્યા માળી અને એવી રીતના જો મને બહાર કાઢે તોય માળી હું કકરીને તારો અવસર ધૂમધામથી કરીશ, ભીડા બેહીને તારો અવસર કરીશ, ભેરી થારીમાં કહીને તારો અવસર કરીશ હું માળી. એ અરે અરે માફ કરી દો. હું તમારી માફી ચાહું. શાંતિ રાખને પણ હું તો લે શાંતિ રાખને કાલ દે લે રાતે કાલ દે લે પેટમાં જાવ દે લે રાતે હું મોટા ભાઈ થઈને લે તમે માફી માંગો લે, તમને શરમ નહીં આવતી? થયું શું ઈ તો કયો. ના મેં આ જે તમારી અંગાત કર્યું ને એનો મને દિલથી માફી માંગવા આવ્યો તો ના બેહેન આવ્યો ના બેહેન પણ એમને એકન જાય તાર શું મરી જતા રે? ના બેન અવાજ આવ્યો કે નહીં? ના બેહેન આવ આવ તો પછી તાન તમારી કમસેજીની માફી માંગુ. મેં તમારી અંગત કર્યું, હું તમારો ગુનેગાર હું, મને માફ કરી દો અને માતાજીનો આપણે અવસર ધૂમધામથી આપણે 4 ભાઈ થઈને હાથ આવશું. હવે તમને હવે કહેવાનું શું, તમે મોટા હો ને એટલા ખોટા હો. લે જવા દે ને, હવે મોટો ભાઈ હે જવા દે ને, એક ભૂલ તો હવે બધાય માફ કરે, જવા દે ને હવે. હારું માતાજીનો અવસર કરવાનો હોય. અલે બોલ